વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન. હવે જો આપણે આ જોઈએ તો બોર્ડમાં આની અંદરથી 5 માર્ક્સનું પૂછાતું હોય છે, બરાબર. પહેલી જે આપણી સ્કીમ હતી એમાં એ રીતનું હતું કે ભાઈ 5 માર્ક્સનું પૂછે, એમાં 2 માર્ક્સનું ક્વેશ્ચન અને 3 માર્ક્સના MCQ એ રીતનું હોય, અથવા તો એ બદલી શકે, કોઈ પણ રીતનું આમાં ફેરફાર થઈ શકે છે. પણ અત્યારે આપણે જોઈએ કે આનું આ જે સજીવોમાં પ્રજનન છે એ આપણને એક બેઝિક છે. શેના માટે? તો જ્યારે નીટમાં આપણને જે પ્રજનનનો મુદ્દો આવે છે કે રીપ્રોડક્શન, બહુ અગત્યનો મુદ્દો છે, તો એ રીપ્રોડક્શન માટેનો આ બેઝ એટલે સજીવોમાં પ્રજનનની વાત કરવાની છે. તો હવે એમાં સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે જીવનકાળ એટલે શું? આપણે પ્રશ્નની રીતના જ લેતા જઈશું આને. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ આવે છે કે જીવનકાળ એટલે શું? તો જીવનકાળ કોને કહેવામાં આવે છે? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સજીવના જન્મથી લઈ કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો, જેને આપણે જીવનકાળ કહીએ છીએ. કોઈ પણ સજીવનો જીવનકાળ કોને કહેવાય? તો કે સજીવના જન્મથી લઈ કુદરતી મૃત્યુ, જો અહીંયા શબ્દ શું આપણે કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો, એને જીવનકાળ કહે છે. કોઈ પણ સજીવ જે હોય એનો જીવનકાળ એ જુદો જુદો હોઈ શકે, એક સરખો હોય નહીં. અને આ જીવનકાળ એ કોઈ સજીવના કદ, આકાર, એના ઉપર આધાર રાખતો નથી. જો સજીવનો જીવનકાળ, દરેક સજીવનો જીવનકાળ કેવો હોય? જુદો જુદો હોય. પોપટની વાત કરીએ તો એનો જીવનકાળ જુદો હોય, હાથીની વાત કરીએ તો એનો જીવનકાળ જુદો હોય, કાગડાની વાત કરીએ તો એનો જીવનકાળ જુદો હોય, આંબાની વાત કરીએ તો એનો જીવનકાળ જુદો. તો દરેક સજીવનો જીવનકાળ કેવો છે? તો કે જુદો જુદો હોય છે. હવે ધારો કે હું હાથીની વાત કરું તો એનું જીવનકાળ કેટલો? તો કે 50થી 70 વર્ષ. કોઈ પણ હાથી હોય વધુમાં વધુ કેટલા વર્ષ જીવી શકે? તો કે 50થી 70 વર્ષ. એ પછી એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે, બરાબર. જ્યારે કૂતરાની વાત કરીએ તો 12થી 20 વર્ષ જેટલો એનો જીવનકાળ હોય. કાગડાની વાત કરું તો 15 વર્ષ. હવે કાગડો અને કૂતરો, તો કૂતરાનું કદ મોટું છે, કાગડાનું કદ નાનું, તો પણ કાગડાનો જીવનકાળ 15 વર્ષ છે. જ્યારે કૂતરાનો જીવનકાળ કેટલો? તો કે 12થી 20 વર્ષની અંદર. મગર તો એનો 60 વર્ષ જેટલો હોય. તો એનો મતલબ ગાય, એનો 25 વર્ષ છે. તો આનો મતલબ એવો થયો કે જીવનકાળ એ કદ ઉપર આધારિત નથી, આકાર ઉપર પણ આધારિત નથી. તો આને તમે સાબિત કેવી રીતના કરો? તો આપણે એક ઉદાહરણ લઈ શકીએ કે જેમ કે કોઈ પણ પોપટનું ઉદાહરણ લો તો પોપટનું અને કાગડો બંનેનું કદ એક સરખું છે, તેમ છતાં કાગડાનો જીવનકાળ એ 15 વર્ષ જેટલો છે, જ્યારે પોપટનો જીવનકાળ 140 વર્ષ છે. વિચાર કરો, કાગડાનો જીવનકાળ 15 વર્ષ, જ્યારે પોપટનો 140 વર્ષ. તો કદ ઉપર આધારિત હોતો નથી જીવનકાળ. એવી જ રીતના આકાર ઉપર પણ આધારિત નથી. તો આપણી બુકની અંદર આપણને કેટલીક વનસ્પતિ કે કેટલાક પ્રાણીઓ આપેલા છે. જેમ કે પહેલું આપેલું છે આપણને હાથી આપેલો છે.
તો હાથીનો જીવનકાળ આપણે લેવો હોય તો આપણે કેટલો કીધો 60થી 75 અથવા તો કેટલીક જગ્યાએ 65થી 90 વર્ષ પણ લખેલું છે. આવું બે આપણને મળે છે, બરાબર. પછી ગુલાબનો જોઈએ તો 10 વર્ષ. ગુલાબનું આયુષ્ય કેટલું? તો કે 10 વર્ષ. આપણા પુસ્તકમાં જે આપેલા છે એની આપણે વાત કરીએ છીએ. કૂતરો 25 વર્ષ. કૂતરાનો કેટલો છે જીવનકાળ? તો કે 25 વર્ષ હોય છે. કાગડો 15 વર્ષ અને પોપટ 140 વર્ષ. કાગડો 15 વર્ષ, પોપટ 140 વર્ષ. એ પછી પતંગિયું 1 થી 2 અઠવાડિયા, ખાલી અઠવાડિયા છે. પતંગિયું એનું કેટલું આપેલું છે? 1 થી 2 અઠવાડિયા જેટલો જ આપણને આપેલો છે, બરાબર. પછી એના પછી જોઈએ તો કેળનું ઝાડ, તો એ આવશે 25 વર્ષ. પછી લઈએ આપણે મગર, ક્રોકોડાઇલ, તો એનો છે 60 વર્ષ. જે ક્રોકોડાઇલ છે મગર, એનું જીવનકાળ કેટલો આપેલો છે? તો કે 60 વર્ષ. એવી જ રીતના ઘોડો, તો એનો પણ 60 વર્ષ. થી 65 વર્ષ જેટલો ઘોડાને મળે છે. હવે જો આપણે ડાંગરનો છોડ લઈએ તો ડાંગરના છોડનો 4 મહિના આપેલો છે. ડાંગરનો છોડ 3 થી 4 મહિના. અને એવી જ રીતના જો આપણે વડ લઈએ તો 200 થી 300 વર્ષ. વડ 200 થી 300 વર્ષ. અને જો કાચબો લઈએ તો કાચબાનું છે 100 થી 150 વર્ષ. કાચબામાં શું આવશે? 100 થી 150 વર્ષ. તો આ બધાનું તમે ચોપડીને ઇન્ડિકેટ કરી દેજો. હાથી 60 થી 75 વર્ષ, ગુલાબ 10, કૂતરો 25, કાગડો 15, પોપટ 140, ઘોડો 60, મગર 60, કેળ 25, પતંગ 1 થી 2 અઠવાડિયા, વડ 200 થી 300 વર્ષ, કાચબો 100 થી 150 વર્ષ, ડાંગરનો છોડ 3 થી 4 મહિના, ગાય 25 વર્ષ. ગાયનું કેટલું છે આયુષ્ય, જીવનકાળ? તો કે આ અંદાજિત આંકડા છે. તો ગાયનું જીવનકાળ છે 25 વર્ષ. કેટલીક જગ્યાએ 15 થી 25 એવું લખેલું છે અને કેટલીક જગ્યાએ આપણને સીધો 25 વર્ષ એવા આંકડા આપેલા છે. તો જીવનકાળની આપણે વાત કરી કે સજીવના જન્મથી લઈ કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો, જેને આપણે શું કહીએ છીએ? જીવનકાળ કહીએ છીએ. એનું મતલબ દરેકે દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. માત્ર એક કોષી સજીવ એ અમર હોય છે. જો આ ખાસ યાદ રાખવાનું કે માત્ર એક કોષી સજીવ એ અમર હોય છે, એનો મતલબ એમનું મૃત્યુ નિશ્ચિત હોતું નથી. બાકીના જે બહુકોષી સજીવો છે કે જેમનું મૃત્યુ શું છે? નિશ્ચિત છે. તો હવે જો સજીવોનું મૃત્યુ થાય તો પણ આપણે જોઈએ છે કે સજીવની સંખ્યા તો આપણે કેવી જોઈએ છે કે એવું થયું કે ધારો કે ગાયનું મૃત્યુ થયું તો બધી ગાય મરી ગઈ અને પૃથ્વી પરથી ગાય લુપ્ત થઈ ગઈ? તો ના, એવું થતું નથી. તો કેમ નથી એવું થતું? તો કે સજીવો પ્રજનન દ્વારા અથવા તો સજીવો એવી એક પ્રક્રિયા કરે છે કે જેના દ્વારા જીવ સાતત્ય જાળવી રાખે છે. એવી એક પ્રક્રિયા કરે છે કે જેના દ્વારા એ લોકો શું કરે છે? તો કે જીવ સાતત્ય જાળવી રાખે છે.
હવે આ જીવ સાતત્ય જાળવી રાખતી જૈવિક પ્રક્રિયા કઈ? તો કે જીવ સાતત્ય જાળવી રાખતી જૈવિક પ્રક્રિયા એટલે પ્રજનન. કઈ પ્રક્રિયા કહેવાય? પ્રજનન પ્રક્રિયા ગણવામાં આવે છે. તો હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. પહેલો પ્રશ્ન આપણે લીધો કે જીવનકાળ એટલે શું, અને એની અંદરથી જ આપણે બીજો પ્રશ્ન પણ લીધો કે શું જીવનકાળ એ કદ, સજીવના કદ અને આકાર પર આધારિત છે? તો જવાબમાં આપણે લખીશું કે જીવનકાળની વ્યાખ્યા કે સજીવના જન્મથી લઈ કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને તેનો જીવનકાળ કહે છે. સજીવનો જીવનકાળ તેના કદ કે આકાર પર આધારિત નથી. ઉદાહરણમાં આપણે કાગડો અને પોપટ લેવાનું કે કાગડો અને પોપટ બંનેનું કદ સરખું, તેમ છતાં તેમનો જીવનકાળ જુદો જુદો છે. કાગડાનો જીવનકાળ 15 વર્ષ, પોપટનો જીવનકાળ 140 વર્ષ હોય છે. દરેક સજીવ અમર હોતો નથી. દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. અપવાદમાં આવશે એક કોષી સજીવ. બરાબર. તો હવે આપણે આગળનો પ્રશ્ન લઈશું. પ્રશ્ન નંબર 2. હવે આપણો પ્રશ્ન છે કે પ્રજનન એટલે શું, તેનું મહત્વ જણાવો. તો પ્રજનન કોને કહેવાય? તો એવી જૈવિક પ્રક્રિયા, આ પ્રજનન શું છે? તો જૈવિક પ્રક્રિયા છે જેના દ્વારા સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે તો તેને શું કહે છે? પ્રજનન કહે છે. જો જૈવિક પ્રક્રિયા જેના દ્વારા સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે જેને પ્રજનન કહે છે, અથવા તો સંતતિ ઉત્પન્ન કરે છે. હવે જે સંતતિ ઉત્પન્ન થઈ એ સંતતિ વૃદ્ધિ પામશે, ત્યાર પછી એ પુખ્ત બનશે અને પુખ્ત બની ફરીથી પોતાનામાંથી નવી સંતતિનું સર્જન કરશે. જે સંતતિ ઉત્પન્ન થઈ એની વૃદ્ધિ થશે, વૃદ્ધિ પામી એ નવી સંતતિનું સર્જન કરશે, પુખ્ત બનશે એટલે ફરી પ્રજનન કરી નવી સંતતિનું સર્જન કરશે. તો આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ આ ચક્ર શું થશે? તો કે ચાલે રાખે છે. તો કોના કારણે ચાલે રાખે છે? તો કે પ્રજનનની પ્રક્રિયાના કારણે આ ચક્ર ચાલુ જ રહે છે. બરાબર. તો એનો મતલબ પ્રજનનનું મહત્ત્વ જો આપણે કહેવું હોય તો મહત્ત્વમાં પહેલું મહત્ત્વ આપણે એવું કહીશું કે સજીવના જીવન અથવા તો જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ એનું ચક્ર ચાલુ રહે છે. પછી બીજું, જીવ સાતત્ય જળવાઈ રહે છે. કઈ રીતના જીવ સાતત્ય જળવાઈ રહે? તો જે પેઢી એક પેઢીમાંથી બીજી પેઢી, બીજીમાંથી ત્રીજી પેઢી આ રીતના સંતતિનો ઉદ્ભવ થઈ જ રાખે છે. તો એનો મતલબ જીવ સાતત્ય જળવાઈ રહે છે, એટલે જીવ સાતત્ય જળવાઈ રહે. બરાબર. તો પહેલું આપણે શું કહ્યું કે જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ એનું ચક્ર ચાલે છે. બીજું આપણે શું કહીએ છીએ કે જીવ સાતત્ય જાળવી રાખે છે. ત્રીજું, પેઢી દર પેઢી સજીવોની સંખ્યામાં વધારો કરતો જાય છે. પેઢી દર પેઢી સજીવોની સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે. તો આવી રીતના એમ કે પ્રજનનનું મહત્ત્વ આપણે ગણાવી શકીએ. તો સૌથી પહેલાં આપણે પ્રજનનની વ્યાખ્યા જોઈએ. તો પ્રજનનની વ્યાખ્યામાં આપણે કહીશું કે જૈવિક પ્રક્રિયા જેમાં સજીવ
પ્રક્રિયા જેમાં સજીવ પોતાના જેવો બીજો સજીવ પુખ્ત વયે ઉત્પન્ન કરે છે. હવે એની અંદર આપણે જોઈએ તો એનું મહત્વ લઈએ. આપણે વ્યાખ્યા પછી એનું મહત્વ લઈએ તો સજીવમાં પહેલું મહત્વ શું લઈશું આપણે? જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. બીજું મહત્વ જો આપણે લેવું હોય તો બીજું મહત્વ આપણે એનું શું કહીએ છીએ? તો બીજા મહત્વમાં આપણે એવું કહીએ છીએ કે જીવ સાતત્ય જાળવી રાખે છે. એટલે કે જે પેઢી દર પેઢી સજીવોની સંખ્યા છે એ જાળવી રાખવાનું કામ કરે છે. અને ત્રીજું, નવી જાતિનો ઉદ્ભવ થઈ શકે છે. જો પ્રજનન ના થાય તો નવી જાતિનો ઉદ્ભવ થાય નહીં. એટલે નવી જાતિના ઉદ્ભવ માટે પણ પ્રજનન જરૂરી છે. તો આ શું થયું? પ્રજનનનું મહત્વ થયું. હવે આના પર અસર કરતા પરિબળ. પ્રજનનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પર અસર કરતા પરિબળ કયા? તો સૌથી પહેલું પરિબળ જે છે એવું કહે છે કે નિવાસ સ્થાન. પહેલું શું કહે છે? સજીવનું નિવાસસ્થાન. બીજું કહે છે કે તેની આંતરિક દેહધાર્મિક ક્રિયાઓ. અને ત્રીજું કહે છે અન્ય અસરકારક પરિબળ. હવે જો સજીવનું નિવાસસ્થાન, તો સજીવનું નિવાસસ્થાન કઈ રીતના? તો જ્યારે એને અનુકૂળ નિવાસસ્થાન મળે તો જ એ પ્રજનન કરી શકે, નહીંતર એ પ્રજનન કરી શકશે નહીં. ધારો કે આપણે મનુષ્યની જ વાત કરીએ કે જો આપણું એક ઘર હોય અને ઘરની અંદર એક રૂમ રસોડાનું ઘર હોય, ધારો કે એક રૂમ અને રસોડું, બસ આટલું જ હોય. નો બેડરૂમ, નો હોલ કિચન, જે ગણો, હોલ ગણો તો એ પણ એક જ રૂમ, બેડરૂમ ગણો તો એ પણ એક જ રૂમ. તો હવે એક રૂમ રસોડાનું ઘર હોય અને એની અંદર કોઈ એક આખું ફેમિલી તો રહે છે જ, કે જેમ કે હસબન્ડ, વાઈફ, એમનો છોકરો અને છોકરી. હવે ધારો કે એના છોકરાના મેરેજ થયા તો એને પણ આ એક જ રૂમની અંદર રહેવાનું છે. તો એના માટે એ જે મેરેજ કરી લાવે છે વાઈફને, તો એના માટે એને અનુકૂળ જગ્યા મળે છે? તો નથી મળતી, બરાબર. કારણ કે એક જ રૂમની અંદર બધા સાથે સૂઈ જાય છે તો એમને અનુકૂળ જગ્યા મળતી નથી. તો અહીંયા પણ આપણે એ જ કહી રહ્યા છીએ કે સજીવનું નિવાસસ્થાન એ અગત્યનું પરિબળ છે. શેના પર અસર કરે છે? તો કે પ્રજનનની પ્રક્રિયા પર અસર કરતું પરિબળ છે. એવી જ રીતે એની આંતરિક દેહધાર્મિક ક્રિયા. આંતરિક દેહધાર્મિક ક્રિયા એટલે એના જે શરીરમાં થતા ફેરફારો છે એ ફેરફારો, એટલે એને આંતરિક દેહધાર્મિક ક્રિયા કહેવાય. તો એ પણ એના ઉપર અસર કરતું પરિબળ છે. જેમ કે ઋતુસ્રાવ ચાલુ હોય સ્ત્રીને તો એ વખતે પણ એ પ્રજનન નથી કરી શકતા. અને અન્ય અસરકારક પરિબળ, કેટલાક સજીવોમાં આપણે જોઈએ, કેટલાક પ્રાણીઓ તો એ લોકો માત્ર ઉનાળામાં અથવા માત્ર શિયાળામાં, એટલે પર્યાવરણીય અસર હેઠળ જ પ્રજનન કરતા હોય છે. તો આવી રીતના એ લોકો, ધારો કે દેડકાની વાત કરીએ આપણે, તો દેડકા ઉનાળામાં અને શિયાળામાં શું કરશે? તો સમાધિ લઈ લેશે, ગ્રીષ્મ અને શીત સમાધિ.
એટલે એનો મતલબ એ લોકો ખાડા ખોદીને નીચે જમીનની નીચે રહેશે. તો એ દરમિયાન એ લોકો પ્રજનન સંવનન કાળ એમનો હોતો નથી. પછીથી જ્યારે ચોમાસાની ઋતુ આવે બહાર નીકળે પછી એમનો સંવનન કાળ શરૂ થઈ જતો હોય છે. તો આવી રીતના પર્યાવરણ પણ અસરકારક પરિબળ હોઈ શકે. તો આ પ્રજનન પર અસર કરતા પરિબળો છે. હવે આપણે આગળ જોઈએ કે પ્રજનનના પ્રકારની વાત કરીએ આપણે તો પ્રજનનના બે પ્રકાર આપણને જોવા મળે છે. કયા બે પ્રકાર જોવા મળે છે? તો કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બે પ્રકારના પ્રજનન આપણને જોવા મળશે. હવે આપણે એ પ્રજનનમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લઈએ. તો અલિંગી પ્રજનન કોને કહેવાય? તો એવું કહે છે કે એક જ પિતૃમાંથી જ્યારે સંતતિનું નિર્માણ થાય એટલે કે એમાં જન્યુનું નિર્માણ થયા વગર જ સંતતિનું નિર્માણ થાય છે જેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે બે વિરુદ્ધ પિતૃઓ દ્વારા વિરુદ્ધ જાતિના પિતૃ એટલે નર અને માદા એમાંથી જન્યુનું નિર્માણ થઈ સંતતિનું નિર્માણ થાય તો એને કેવું પ્રજનન કહેવાય? લિંગી. ધારો કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય કેવું પ્રજનન કરે છે? તો કે લિંગી પ્રજનન કરે છે. કઈ રીતના લિંગી કહીશું મનુષ્યનું પ્રજનન? તો આપણને ખબર છે કે સ્ત્રી અને પુરુષ એટલે બે વિરુદ્ધ જાતિના પિતૃ થઈ ગયા, સ્ત્રી અને પુરુષ. એ બેમાંના અંડકોષ અને શુક્રકોષનું ફલન થવાથી યુગ્મન જ બન્યું એટલે કે જન્યુનું નિર્માણ થયું અને એ જન્યુમાંથી સંતતિનું નિર્માણ થયું માટે એને કેવું પ્રજનન કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. જન્યુ શબ્દ હવે બરાબર મગજમાં ઘુસાડી દેજો. બરાબર? તો અલિંગીમાં ને સમજી પણ જજો કે કોને જન્યુ કહેવાય. તો અલિંગીમાં આપણે એની વ્યાખ્યામાં કહીશું કે એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ. બરાબર? એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ. અહીંયા બે વિરુદ્ધ જાતિના પિતૃમાંથી સંતતિનું નિર્માણ. હવે અહીંયા જુઓ, અહીંયા જન્યુનું નિર્માણ થતું નથી. જન્યુ નિર્માણ વગર સંતતિનું નિર્માણ. જ્યારે અહીંયા શું થશે? નર અને માદા એવા જન્યુનું નિર્માણ થાય છે એટલે જન્યુ નિર્માણ દ્વારા સંતતિનું નિર્માણ. એટલે આપણે લખીશું નર અને માદા જન્યુના જોડાણથી સંતતિનું નિર્માણ. હવે અહીંયા જે સંતતિ બનશે પિતૃ એક જ છે તો સંતતિ કેવી હશે? તો આ બેહૂબ પિતૃની નકલ હશે. બરાબર? ધારો કે વટાણાનો છોડ તો વટાણામાંથી જે નવો વટાણા બનશે એ કેવું હોય? તો કે વટાણા જેવો જ હોય
કોઈ જુદા પ્રકારનો હોતો નથી. વટાણાનો છોડ કેવો હોય તો કે વટાણા જેવો જ હોય. વટાણામાંથી આપણને વટાણાની જ શીંગો મળે, તુવેરની શીંગો મળતી નથી. તો સંતતિ કોના જેવી લાગે છે? તો સંતતિ પિતૃ જેવી જ દેખાય છે. એટલે પિતૃની નકલ. તો એનો મતલબ એને આપણે ક્લોન પણ શબ્દ અથવા આબેહૂબ પ્રતિકૃતિ પણ કહેવાય, અથવા એને કહેવાય જનીનિક પ્રતિકૃતિ હોય છે. અહીંયા શું શબ્દ વાપરી શકાય? જનીનિક પ્રતિકૃતિ ધરાવે છે, એટલે કે ક્લોન શબ્દ એના માટે આપણે વાપરી શકીએ. ક્લોન આબેહૂબ પ્રતિકૃતિ હોય છે, એકદમ સેમ ટુ સેમ હોય છે. જનીનિક પ્રતિકૃતિ કેવી હોય છે? તો કે સજીવો બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન હોય છે. બરાબર, બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવોને આપણે શું કહીશું? જનીનિક પ્રતિકૃતિ ધરાવે છે એવું કહીશું. બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન, એના માટે જનીનિક પ્રતિકૃતિ ધરાવે છે, એટલે કે ક્લોન અથવા આબેહૂબ પ્રતિકૃતિ, ઝેરોક્સ કોપી જેવી હોય છે. જ્યારે લિંગી પ્રજનનમાં સંતતિ કેવી હશે? તો કે અહીંયા આપણે શું કીધું? બે વિરુદ્ધ પિતૃ, નર અને માદા. તો કાં તો નર જેવી દેખાય, કાં તો માદા જેવી, કાં તો બંનેમાંથી કોઈક જુદા જ લક્ષણ આવી જાય. તો એનો મતલબ સંતતિમાં જુદાપણું, ભિન્નતા આવવાની શક્યતા રહેલી છે. તો આબેહૂબ પ્રતિકૃતિ હોતી નથી. તમે તમારા મમ્મી કે પપ્પા જેવા ભલે દેખાતા હોય, પણ એવું થાય કે પપ્પા આવે કે તમે આવો તો એવું લાગે કે પપ્પા આવ્યા, તમે કોઈ ડિફરન્ટ જ ના દેખાય. ના, એવું હોતું નથી. તો એનો મતલબ કંઈક જુદાપણું જોવા મળે છે સંતતિમાં. તો અહીંયા ભિન્નતા કોના કારણે આવે છે? તો કે વ્યતિકરણના કારણે. કોના કારણે આવે છે? વ્યતિકરણને કારણે ભિન્નતા આવે છે. હવે વ્યતિકરણ એટલે શું? તો જે રંગસૂત્ર હોય એમાં આપણે જોઈએ તો એમાં જે જનીનો હોય છે એ આ રીતના ગોઠવાયેલા હોય. બરાબર, જનીનની ગોઠવણી આ રીતના રંગસૂત્રમાં થયેલી હોય. હવે જ્યારે ભિન્નતા વખતે વ્યતિકરણ, તો આની આ કોપી ઉતારવાના બદલે શું થશે? તો કે ક્રોસ થઈ જશે આમ. અને જ્યારે આ ક્રોસ થાય છે એટલે હવે નવું જ સ્વરૂપ સંતતિનું આપણને જોવા મળશે. કયું સ્વરૂપ જોવા મળશે? તો કેપિટલ એ જોડે સ્મોલ બી અને સ્મોલ એ જોડે કેપિટલ બી. તો આને આપણે વ્યતિકરણ, ક્રોસ જે પડ્યું એને શું કહેવાય? વ્યતિકરણ. તો વ્યતિકરણના કારણે શું આવ્યું? તો કે ભિન્નતા આવે છે, જુદાપણું આવે છે. બરાબર, સારું. અલિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એ કેવી પ્રક્રિયા છે? તો કે એ સરળ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સરળ અને ઝડપી. જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એ કેવી છે? તો કે એ જટિલ છે અને ધીમી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? જટિલ અને ધીમી પ્રક્રિયા છે. બરાબર, તો અહીંયા આપણે શું કહ્યું હતું કે ભિન્નતાની શક્યતા નથી, જ્યારે અહીંયા ભિન્નતાની શક્યતા રહેલી છે. તો આવી રીતના આપણને અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચે તફાવત મળે છે. તો અલિંગી એટલે એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ, અને લિંગીનો મતલબ બે વિરુદ્ધ જાતિના પિતૃમાંથી સંતતિનું નિર્માણ. અહીંયા જન્યુનું નિર્માણ થતું નથી. જ્યારે અહીંયા નર અને માદા એવા જન્યુનું નિર્માણ થાય
છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ થાય છે અને એમાંથી સંતતિનું સર્જન થશે. બરાબર. બંને વખતે અલિંગી પ્રજનનની પ્રક્રિયા સરળ, ઝડપી, જ્યારે લિંગી જટિલ અને ધીમી પ્રક્રિયા છે. અલિંગીમાં આપણને સંતતિ કોના જેવી જોવા મળશે? પિતૃ જેવી, જ્યારે લિંગીમાં પિતૃ જેવી હોતી નથી. પિતૃથી થોડુંક જુદાપણું જોવા મળે, ભિન્નતા આવવાની શક્યતા છે. તો કોના કારણે ભિન્નતા આવે છે? વ્યતિકરણના કારણે ભિન્નતા આવે છે.